મારી વાણીને વિરામ આપતા પહેલા જમ્મુ કાશ્મીરમાં પહલગામમાં નિર્દોષ લોકો જે પરિવારે ગુમાવ્યા છે એનું આપણને બધાને દુઃખ છે ને એમાં સુરતમાં પણ શૈલેષભાઈ કળથિયા અને એમના પરિવાર ઉપર પણ બહુ જ મોટું દુઃખ પડ્યું છે અને આપણા બધા માટે આ અસહ્ય અને દુઃખની વાત છે કે નિર્દોષ લોકો, હા, અને હિન્દુ લોકો ખાસ જે પરિવારે ગુમાવ્યા છે, આપણે હવે સજાગ થવાની જરૂર છે અને આપણા દેશના સીમાડા સાચવીને બેઠા એ વીર જવાનો સૈનિકોને મને કહેવાનું મન થાય, હો જાઓ તૈયાર સાથીઓ, હો જાઓ તૈયાર. અને આ સંદેશો સુરતથી આપણે જે સૈનિકોને પહોંચાડવો છે, જેમની પાસે મોબાઈલ છે, મોબાઈલની ફ્લેશ ઓન કરે, આપણે બધા સાથે મળીને આ સંદેશો એમને પહોંચાડી અને આપણા સરકારશ્રીને પણ આપણે વિનંતી કરીએ કે જલ્દીથી જલ્દી એ ગુનેગારોને સજા આપવામાં આવે અને જે પરિવાર ઉપર આફત આવી છે એમને સહન કરવાની શક્તિ આપે. જેમની પાસે મોબાઈલ છે બધાને વિનંતી, બોલે ભારત